સુરત શહેરમાં આજે પણ રોડ રસ્તાની ખરાબ સ્થિતિ હોવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ચોમાસાના પહેલા તબક્કાથી લઈને ચોમાસું પૂર્ણ થવાના આરે છે, ત્યારે સુરતના રસ્તાઓથી લોકો અને ખાસ કરીને વાહન ચાલકોની મુશ્કેલીઓ હજુ પણ પૂર્ણ થઈ નથી। વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા સતત રોડ રસ્તાઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજે અનોખો એક વિરોધ કરાતા વિપક્ષ નેતા સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરોની અટકાયત કરવામાં આવી હતી। વિપક્ષ દ્વારા ગઈકાલે પૂર્ણા વડલા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું અને તે માટેની જાહેરાત કરવામાં આવી હતી। અને આજે સવારે જ્યારે વિપક્ષના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવા પહોંચ્યા, ત્યારે પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી વિપક્ષના કોર્પોરેટરોએ કિરણ ચોક ખાતે એકત્રિત થઈને રસ્તામાં પહેલા ખાડા પાસે જ કાર્યક્રમ યોજી દીધો હતો, જેમાં સુરત શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષના તસવીરો તેમજ સ્થાનિક ધારાસભ્યની તસવીરો ઉપર ફૂલહાર કરી દીધા હતા। રસ્તા ઉપર જ પોતાની દુઃખદ લાગણીઓ વ્યક્ત કરતા તેઓએ મંત્રોચ્ચારની સાથે વિપક્ષ દ્વારા ફૂલહાર કરવાનો કાર્યક્રમ જોતા આસપાસના લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને રસ્તાને લાઇન પર ચડાવવામાં આવી હતી। જ્યારે અનોખો વિરોધ જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, તો બીજી તરફ પોલીસ બંદોબસ્તને કારણે પોલીસ દ્વારા પણ વિપક્ષ નેતા સહિતના તમામ કોર્પોરેટરો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં 72 કલાકની અંદર તમામ રસ્તાઓ રિપેર કરી દેવામાં આવશે। તે પ્રકારની મોટી વાતો શાસકો અને કમિશનર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તે બણગા ફૂંકાવાને કલાકો વીતી ગયા છે, પરંતુ દિવસો પૂર્ણ થયા નથી। બાદ હજી સુધી શહેરના રસ્તાઓની સ્થિતિ ખખડધજ છે, જેથી આજે દુઃખોત્સવની ઉજવણી કરીને લોકોના દુઃખમાં અમે સહભાગી થયા છીએ અને શાસકોના ફોટા લગાવીને અમે શોક સભા જેવી કાર્યક્રમ યોજ્યો છે। રસ્તાને લાઇન લગાવી છે, જેથી કરીને જે બીમાર હાલતમાં છે તે ઝડપથી સાજા થઈ જાય। શહેરમાં રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી લોકો પણ સોશિયલ મીડિયા થકી શાસકો ઉપર ફટકાર વરસાવી રહ્યા હતા। તે દરમિયાન શાસકો કહેતા હતા કે વરસાદ બંધ થવાની સાથે જ રસ્તા 72 કલાકની અંદર તમામ ઝોનની અંદર યુદ્ધના ધોરણે કામ શરૂ થશે। શરૂઆતના તબક્કા યુદ્ધના ધોરણે કામ શરૂ થયું હતું, પરંતુ ફરીથી ગોકળગાયની સ્થિતિ શરૂ થઈ જતા હાલ લોકો ખાડાને કારણે પરેશાન થઈ રહ્યા છે। આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગરસેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે। આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે। દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુઃખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામકરણ સાથે, એટલે કે જેટલા ખાડાઓ છે, જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે સાથે રોડને બાટલા પણ ચડાવ્યા, કેમ કે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે। લોકોની કમર ભાંગી રહી છે, આમાં સાંધાના દુખાવાઓ થઈ રહ્યા છે, જેના કારણે ખૂબ હેરાનગતિમાંથી લોકો પસાર થાય છે। આ બાબતે અમે વારંવાર ઝોનમાં રજૂઆતો કરી છે, પદાધિકારીઓને રજૂઆત કરી છે, વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જો અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય તો તરત જ કામગીરી થઈ જતી હોય, પરંતુ જ્યારે સુરત શહેરની જનતા અહીંયાથી ચાલવાની હોય તો એમના માટે કોઈને કંઈ પડેલી નથી, કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ લોકો હેરાન થાય તો ભલે થાય, પણ અમારા મુખ્યમંત્રી હેરાન ન થવા જોઈએ, અમારા મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ। પરંતુ જે ખરા અર્થમાં રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે, એમને આમાં હેરાન થવું પડે છે। ખરેખર આ જે રાજનીતિ છે આ લોકોએ બધાય ભેગા મળીને બગાડી નાખી છે, કારણ કે જે પ્રમાણે એક મિનિટ બાઇટ પૂરી થવા દો। જે પ્રમાણે